અને હવે વાત કરીએ શ્રીરામના મહાપર્વની। તો અયોધ્યાના રામ મંદિરમાં અમદાવાદના નગારાનું નાદ સંભળાશે। 22 જાન્યુઆરીએ અયોધ્યાના મંદિરમાં રામલલ્લા બિરાજમાન થવા જઈ રહ્યા છે, ત્યારે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રહેતા ડબગર સમાજે ખાસ પ્રકારનું નગારું તૈયાર કર્યું છે। આ નગારાની વિશેષતાની જે વાત કરીએ તો 750 કિલો તેનું વજન છે, ત્યારે આ નગારું સોના ચાંદીના વરખથી તૈયાર કરવામાં આવ્યું છે। 56 ઇંચ ઊંચું અને 56 ઇંચ પહોળું આ નગારું છે। શ્રીરામ ભૂમિ અયોધ્યામાં તેને મોકલવામાં આવશે। તો અખિલ ભારતીય ડબગર સમાજે પાવર સ્ટીયરિંગ રથ સાથેનું વિશેષ નગારું બનાવવામાં આવ્યું છે। અખિલ ભારતીય ડબગર સમાજે રાજ્યમાંથી વિવિધ જગ્યાએથી દાન એકત્રિત કરીને આ નગારું તૈયાર કરવામાં આવ્યું છે। अयोध्या गुंजशे। अमदावादथी आ अवाज छे ते अयोध्या जशे। आ नगारू छे ते तैयार कर्युं छे ने दरियापुरमां आ नगारू तैयार थयुं छे। जे रीते तमे जे अवाज सांभळ्यो तेने लईने खास करीने तमाम लोको खूब ज उत्साहित छे, कारण के आ नगारू लईने तेओ अयोध्या जवाना छे। मारी साथे आ नगारू बनावनार अने खास करीने अखिल भारतीय डबगर समाज द्वारा आ जे नगारू बनाव्युं छे तेनी बनावट केवी छे, केटला लोकोए बनाव्युं छे ते विषे वात करवा माटे दीपकभाई छे। दीपकभाई साथे वात करीशुं। दर वर्षे अमे नूतन वर्ष अभिनंदन आपीए ज छे, पण हवे आजे हिंदुत्वनुं ज्यारे मोटुं नाम आव्युं, राम मंदिर बने छे એટલે આખો સમાજ એવો વિચારે છે, અખિલ ભારતીય ડબગર સમાજ, કે આપણા તરફથી બી કંઈ ભેટ હોવી જોઈએ અને એ બી એવી હોવી જોઈએ કે આખા વિશ્વમાં એની ગૂંજ સંભળાય અને નરેન્દ્ર મોદી સાહેબ આ નગારું આપણું વગાડે એવી ભાવના છે અમારી। સ્ટ્રક્ચર જે અમે વિચાર્યું એ સ્ટ્રક્ચર અમને લોખંડની અંદર દેખાયું અને જે સ્ટ્રક્ચર અમે બનાવ્યું છે એ 450 કિલો લોખંડની પ્લેટની અંદર બનાવ્યું છે કે જેથી હજારો વર્ષ સુધી આ નગારાને કશું થાય નહીં। અને પ્લસ એના રૂપરંગ માટે અમે એવું બી વિચાર્યું કે ઉપર તાંબાના પતરા ઉપર નકશીકામ કરાવ્યું જે મંદિરોમાં અત્યારે ચાલે છે અને એના રંગ માટે બી અમે એની ઉપર સિલ્વર ને ગોલ્ડન એવો પ્લેટિનિયમ કરાયો કે જેથી કોઈ બી માણસ આને જ્યારે ફોટો પાડે કે ભાઈ કોઈ બી ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકે પછી એને આખું નગારું સોના ચાંદી જેવું લાગે, એવું અખિલ ભારતીય ડબગર સમાજની એક પ્રેરણા છે। આ નગારું અમે 3 મહિનાથી લગાતાર કામ કરીએ છીએ। એની અંદર અમારા નગારા સમિતિના 8 સભ્ય છે ને એની અંદર બી અમારા પ્રમુખ ઉપપ્રમુખ બધા જોડાયેલા છે કે શંકર ભગવાનને જ્યારે તાંડવ કરવું હતું અને એમનું ડમરું નહોતું ત્યારે ડમરું અમે ડબગર સમાજે એક બનાવેલું છે એવું વર્ષોથી લોકો કહે છે અને એ હવે શંકર ભગવાન પછી હવે રામ ભગવાનનો વારો આવ્યો છે તો અમે કેમ પાછા રહીએ, એટલે એ ટાઈમે અમે ડમરું બનાવ્યું, અત્યારે અમે નગારું બનાવીશું। આટલું મોટું નગારું ઉંચકવું બહુ જ ડિફિકલ્ટ થઈ જશે, તો રથ પણ મતલબ મૂવમેન્ટ માટે એટલે આટલા મોટા નગારાની સામે અમે રથ બી એટલો મોટો બનાવ્યો છે કે જેથી 750 કિલો એનું વજન છે કે નગારાનું વજન બી ઝીલી શકે, પ્લસ એને આગું પાછું કરવા માટે અમે પાવર સ્ટીયરિંગ મૂકેલું છે, કેમ કે આટલું એમને કદી વરે નહીં। તેના માટે અમે 4 વ્હીલની અંદર પાવર સ્ટીયરિંગ મૂકેલું છે કે અત્યારની જે લેટેસ્ટ ટેકનોલોજી જે અમે ઉપયોગ કરી કે માણસ એક આંગળીથી ફેરવે અને નગારું એક બાજુ જતું રહે। બિલકુલ। અંદાજ કેટલો હશે આને બનાવવા પાછળનો ખર્ચ કેટલો થયો? કારીગરો છે અમદાવાદના છે કે બહારથી તમે મંગાવ્યા? લગભગ કારીગરો 15 થી 20 છે ને અમદાવાદના વધારે મુખ્યત્વે છે અને બહારના બી છે। એ રીતે અમારું કામ હજી આનો અંદાજ હજી કાઢી શક્યા નથી, કેમ કે હવે આ બધી ભેટની વસ્તુ છે ને અખિલ ભારતીય ડબગર સમાજ બધો ફંડ ભેગો કરીને અમને આપે છે અને અમે સેવા કરીએ છીએ નગારા સમિતિવાળા 8 જણા। આ નગારું તમને અયોધ્યા રામ મંદિરમાં જોવા મળશે અને આશા સેવી રહ્યા છે તમામ ડબગર સમાજના લોકો સાથે। જેમની સાથે વાત કરી દીપકભાઈ, તેમની એવી આશા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે આ નગારાને જોશે, વગાડશે અને એક અલગ જ માહોલ ઊભો થશે। ડબગર સમાજ દ્વારા જ્યારે અયોધ્યા રામ મંદિર બનવા જઈ રહ્યું છે, પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે તેમણે આ નગારું છે તે ભેટ સ્વરૂપે આપ્યું છે। કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।